જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી વિડીયો જો તમને ગમે તો વિડીયો ને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો દોસ્તો સ્ટોરી શરૂ કરીએ। હેતલ એક એવી યુવતી જેણે જીવનને ખૂબ નજીકથી જોયું, માણ્યું અને જાણ્યું હતું। હેતલના જીવનમાં એક સમયે આનંદ ઉલ્લાસની છોડો ઉડતી હતી, પણ હવે એને જોતા લાગતું હતું જાણે એ સમય કોને ખબર ક્યાં ગયો। સવાર ઉઠતાની સાથે હેતલ માટે ચા નાસ્તો તૈયાર હોય, થોડું ઘણું કામકાજ કરીને એ કોલેજ જાય અને ત્યાં મન પડે એટલો સમય પોતાની ફ્રેન્ડ સાથે વિતાવે। બપોરે થોડો સમય ઘેર આવે, ત્યાં સાંજનો કોઈને કોઈ ફ્રેન્ડના ઘેર જમવાનો પ્રોગ્રામ નક્કી જ હોય। બધી ફ્રેન્ડ્સ પોતાની સાયકલ લઈને ઉપડે, મસ્તી તોફાન અને એકબીજા સાથે મજાક કરતા કરતા કોલેજના 3 વર્ષ પસાર થઈ ગયા, ખબર જ ના પડી। હવે સમય આવ્યો જીવનની ગંભીરતાથી જાણવાનો। હેતલે તો પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે પોતે જોબ કરશે, આથી એ જોબ શોધવા લાગી ગઈ। જોબ મળે એ દરમિયાન એને MA અને PhD ની ડિગ્રી પણ મેળવી લીધી। ડિગ્રી મળી ગઈ પણ જોબના કોઈ ઠેકાણા નહોતા। હેતલ વિચારતી કે હવે શું કરવું, ઘરમાં બેસી રહેવાનું તો ન ફાવે। એવામાં એને જે કોલેજમાંથી PhD કર્યું હતું ત્યાંના એક યુવાનનો હેતલ પર કોલ આવ્યો। એણે હેતલને કહ્યું કે પોતે એને મળવા માંગે છે। હેતલ આમ તો જાણતી હતી પણ આ રીતે કોઈ કારણ વિના મળવાનું એને પસંદ નહોતું, છતાં એ ગઈ। એ યુવાન એટલે હિરેન। હિરેનને હેતલ પહેલાથી જ ગમતી હતી। એ પહેલી નજરે જ એના મનમાં વસી ગઈ હતી, પણ હેતલની જે ઇમેજ હતી તેના કારણે એ પોતાની લાગણી વ્યક્ત કરતો ન હતો। કોલેજ છોડ્યા પછી પણ હિરેનને હેતલના સમાચાર મળતા રહે એ માટે એની એક્સ ફ્રેન્ડ્સને વિશ્વાસમાં લઈ લીધી હતી। જ્યારે હિરેનને ખબર પડી કે હેતલ હવે સાવ હિંમત હારી ગઈ છે ત્યારે એને મળવાનું વિચાર્યું। હેતલ હિરેનને મળવા એણે જણાવેલી જગ્યાએ પહોંચી। હિરેને રેસ્ટોરન્ટમાં અગાઉથી જ ટેબલ બુક કરાવી દીધું હતું। એ હિરેન ની રાહ જોતી બેઠી। થોડી વારમાં હિરેન આવ્યો અને ઔપચારિક વાતચીત પછી હિરેને એને પૂછ્યું, હેતલ શું કરે છે તું આજકાલ? જવાબમાં હેતલે કહ્યું, ખાસ કંઈ નહીં, જોબની શોધમાં છું। એ પણ એક કામ જ છે ને? બંને હસ્યા। હિરેને ઓર્ડર કર્યા મુજબ કોફી અને નાસ્તો આવતા બંને એને ન્યાય આપવા પોરવાયા। થોડી વારે હિરેને બોલ્યો, હેતલ તને વાંધો ન હોય તો હું તને એક જોબ અપાવી શકું। રિયલી? ઓહ ગ્રેટ હિરેન, આઈ વિલ બી થેન્કફુલ ટુ યુ, હેતલ ઉત્સાહભેર બોલી। એની આંખોમાં અનોખી ચમક આવી ગઈ। હિરેન બોલ્યો, એક કંપની સેક્રેટરીની જોબ છે, તારી ઈચ્છા હોય તો હું વાત કરું, પણ એક શરત છે, આ જોબ તને મળી જાય તો મને શું મળે? હેતલે કહ્યું, તું જે માંગે એ તારો, મને આ જોબ અપાવ। હિરેને એને કહ્યું, જો હો પછી ફરી ન જતી, હેતલ બોલી, કોઈ સંજોગોમાં નહીં। અને હિરેને એને 2 દિવસ પછી એક એડ્રેસ પર જઈને મળવાનું કહ્યું। નિશ્ચિત દિવસે હેતલ હિરેનને કહેલા એડ્રેસ પર પહોંચી ગઈ। ત્યાં રિસેપ્શનિસ્ટે એને બોસની કેબિનમાં જવા કહ્યું। કેબિનમાં પ્રવેશ કરી હેતલે કહ્યું, હેલો સર, હું। એટલામાં જ રિવોલ્વિંગ ચેર એના તરફ ફરી અને એના પર બેઠેલા હિરેનને જોતા હેતલ એકદમ ચોંકી। તું અહીં? હિરેને કહ્યું, મને ખુશી થશે જો તું મારી કંપનીની સેક્રેટરી બનીશ। હિરેન બોલ્યો, તને કદાચ ખબર નહીં હોય હેતલ, પણ આપણે કોલેજમાં સાથે હતા ત્યારથી તું મને પસંદ છે। જો તું હા કહે તો મારી ઈચ્છા તો। હિરેન પોતાની વાત પૂરી કરે તે પહેલા હેતલ શરમાઈને નીચું જોતા હકારમાં માથું હલાવ્યું। થોડા જ સમયમાં બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા।